વાલા વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વખત આપ સૌને આજના નમસ્કાર. નૈસર્ગિક સ્ત્રોતોના આપણા અભ્યાસને આપણે આગળ વધારીએ. આપણી આ ત્રીજી મુલાકાત અને આજે વાત કરશું આપણે આપણા ત્રીજા અગત્યના નૈસર્ગિક સ્ત્રોત વિશે. અગાઉ બે નૈસર્ગિક સ્ત્રોતો વિશે આપણે સમજૂતી મેળવી, સજીવોનો શ્વાસ હવા અને અદ્ભુત પ્રવાહી પાણી. આજે આપણે વાત કરશું મિનરલ રિચ સોઇલ, એટલે કે ભૂમિમાં ખનિજની પ્રચુરતા. જેમાં પાણી વિશે આપણે સમજ્યા અને વાત કરી કે સજીવોના અસ્તિત્વ માટે એક ખૂબ અગત્યનું પરિબળ એક પાણી છે. એવી જ રીતે કોઈ પણ જગ્યાએ જૈવ વિવિધતા નક્કી કરતું એક ખૂબ મહત્વનો ઘટક ભૂમિ પણ છે. કારણ કે સજીવોને એનું જીવનચક્ર પૂરું કરવા માટે જે કેટલાક ખનિજ તત્વો, પોષક તત્વોની જરૂર પડે છે, આ પોષક તત્વો એને ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. સૌપ્રથમ વનસ્પતિ આ પોષક તત્વોને ગ્રહણ કરે છે અને વનસ્પતિ મારફતે બાકીના સજીવોને આ ઘટકો પ્રાપ્ત થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીં બે શબ્દો નો ભેદ બરાબર આપણે સ્પષ્ટ કરશું. એક શબ્દ છે ભૂપૃષ્ઠ અને બીજો શબ્દ છે ભૂમિ. ભૂપૃષ્ઠ એટલે શું? તો કે જે પૃથ્વીનું ઉપરનું સખત આવરણ છે એને ભૂપૃષ્ઠ કહેશું, કે જે વિવિધ પ્રકારના ખડકોથી બનેલું છે. અગ્નિકૃત ખડક છે, જળકૃત ખડક છે, વિકૃત ખડક છે વગેરે. પણ આ ખડકો છે ખનિજો ધરાવે છે. વિવિધ પ્રકારના ખનિજ આયનો આની સાથે રહેલા હોય છે. પણ જ્યાં સુધી આ ખનિજ તત્વો, પોષક તત્વો પથ્થરો સાથે સંલગ્ન છે ત્યાં સુધી એ સજીવોને પ્રાપ્ય બનતા નથી. તમે ક્યારેય કોઈ પથ્થરની અંદર ઉગેલી વનસ્પતિ નહીં જોઈ હોય. તમે કહેશો ક્યારેક જોઈ છે, પણ એ પથ્થરોની તિરાડ વચ્ચે જે માટી છે એને કારણે ઉગેલી હોય. એકલા પથ્થરની અંદર ઉગતું મોટું ઝાડ આપણે ક્યાંય જોઈ શકતા નથી. એ પથ્થરોમાં પોષક તત્વો છે, પણ એ પોષક તત્વો સજીવોને પ્રાપ્ય બનતા નથી. તો ક્યારે આ પોષક તત્વો સજીવોને પ્રાપ્ય બનશે? જ્યારે આ ખડકો વિઘટિત થઈ અને સૂક્ષ્મ કણોમાં રૂપાંતરિત થશે ત્યારે એને આપણે ભૂમિકણ કહેશું. અને આવા ભૂમિકણોની સાથે જ્યારે વનસ્પતિના મૂળ દ્વારા આ પોષક તત્વો ગ્રહણ થઈ શકે છે. બરાબર? તો જે ભૂપૃષ્ઠ છે એનું વિઘટન થઈ, એનું વિભાજન થઈ, એમાં જે મોટા ખડકો છે એનું સૂક્ષ્મ કણોમાં રૂપાંતર થઈ અને જે નાના કણોનું આવરણ તૈયાર થાય છે એ જ આપણી ભૂમિ અથવા તો મૃદા અથવા તો માટી અથવા તો જમીન જે કહીએ. અને એ જ મૃદા અથવા તો માટી અથવા તો જમીન એ સજીવોના જીવનનો આધાર છે એવું આપણે કહી શકીએ. બરાબર? તો સવાલ આપણો એ છે કે આ મોટા પથ્થરોમાંથી આ ભૂમિકણો કઈ રીતે તૈયાર થાય. પણ ભૂમિના નિર્માણની આ પ્રક્રિયાને સમજતા પહેલા એક વાત અહીંયા આગળ સ્પષ્ટ કરી લો. આપણે જે અત્યારે ચર્ચા કરી એમાં એક મહત્વનો પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં નોંધ કરી લેવાનો છે પરીક્ષા માટે થઈને, અને એ છે કે ભૂમિ સજીવો માટે શા માટે આવશ્યક છે? સજીવોને ભૂમિ શા માટે જરૂર છે? એમાં આ બાબત ખાસ ધ્યાને લેવાની કે જ્યાં સુધી પોષક તત્વો, ખનિજ આયનો પથ્થરો સાથે સંલગ્ન છે ત્યાં સુધી એ સજીવો માટે પ્રાપ્ય નથી. આ પોષક તત્વો સજીવો માટે આવશ્યક છે, પણ એને ક્યારે પ્રાપ્ય બનશે? જ્યારે ભૂમિનું નિર્માણ થશે, જ્યારે આ ખડકો વિઘટિત થઈ અને સૂક્ષ્મ કણોમાં રૂપાંતરિત થશે ત્યારે આ પોષક તત્વો સજીવો માટે પ્રાપ્ય બની શકશે. બરાબર? તો આટલી વાત સમજ્યા પછી આપણે આગળની વાત કરીએ કે આ ભૂમિનું નિર્માણ કઈ રીતે થાય. આ બીજો અગત્યનો પ્રશ્ન છે. આજનો આપણા અભ્યાસમાં મુખ્ય જે બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ એમાં પહેલી બાબત એ છે કે ભૂમિ શા માટે મહત્વની છે, શું અગત્ય ધરાવે છે, જેની વાત આપણે કરી. બીજી વાત કરશું આપણે ભૂમિના નિર્માણની પ્રક્રિયા, ભૂમિનું નિર્માણ કઈ રીતે થાય છે એની વાત અત્યારે આપણે કરશું. ત્યાર પછી ત્રીજી વાત આપણે કરશું કે આ ભૂમિનું બંધારણ કેવું હોય છે, એમાં શું શું છે. ચોથી વાત આપણે કરશું ભૂમિની ગુણવત્તાની. પાંચમી વાત આપણે કરશું ભૂમિના પ્રદૂષણ. આ બધા
આપણા માટે સમજવા માટેના પણ અગત્યના મુદ્દાઓ છે અને આ દરેક મુદ્દાઓને આપણે પ્રશ્ન સ્વરૂપે પણ તૈયાર કરશું. બરાબર? તો વાત કરીએ આપણે ભૂમિના નિર્માણની. જો મિત્રો, આ કોઈ 5, 10, 15, 25, 50 કે 100-200 વર્ષોની પ્રક્રિયા નથી. લાખો વર્ષો સુધી ચાલતી ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓને કારણે ભૂમિનું નિર્માણ થાય છે. તમારે એ વાતને સ્પષ્ટ કરવી હોય તો એક નાનકડો પ્રવૃત્તિ તમે કરી શકો. ફળિયામાંથી 2 પથ્થરો લેવાના, કાળા પથ્થર, અને 2 પથ્થરને ઘસવાના છે ધીરે ધીરે. નીચે એક મોટો રૂમાલ અથવા તો કાગળ રાખી દેવાનું અને એને ઘસતા 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 એમાંથી નાના કણો છૂટા પડશે અને એવી 1 ચમચી રેતી તમારે તૈયાર કરવાની છે. અને એનો સમય નોંધજો કે 1 ચમચી રેતી તૈયાર કરવા માટે આપણે કેટલી વાર આને ઘસવાનું થયું, કેટલા સમય સુધી આ ઘસારો થાય ત્યારે 1 ચમચી રેતી તૈયાર થાય છે. પછી આ રેતી હજી ઘસાય ત્યારે માટી તૈયાર થાય. રેતીના કણો કરતા માટીના કણો સૂક્ષ્મ હોય. બરાબર? તો આ એક પ્રવૃત્તિ દ્વારા મારા ખ્યાલથી તમે સમજી શકશો કે આખી પૃથ્વી ઉપર આવી માટીનું આવરણ તૈયાર થતા કેટલો સમય લાગતો હોય. બરાબર? અને આ તમે જે ઘસવાની મહેનત કરો છો ને, એ કામ કરે છે આપણા કુદરતના પરિબળો. મુખ્ય 4 પરિબળો છે. બરાબર? યાદ રાખજો, ભૂમિના નિર્માણમાં 4 પરિબળોની આપણે વાત કરશું. પહેલું છે સૂર્ય, બીજું છે પાણી, ત્રીજું છે પવન, ચોથું છે સજીવો. આ ચારેય દ્વારા થતી વિવિધ પ્રક્રિયાઓને કારણે ભૂમિનું નિર્માણ થાય છે. સૌથી પહેલા સૂર્યની વાત કરીએ તો દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશને કારણે ખડકો ગરમ થાય ત્યારે એનું વિસ્તરણ થાય. ભૌતિક વિજ્ઞાનનો આ નિયમ છે, કાંઈ પણ વસ્તુને ગરમ કરો એટલે એનું વિસ્તરણ થાય, ઠંડુ પડે ત્યારે એનું સંકોચન થાય. એટલે દિવસ દરમિયાન સૂર્યના તડકાને કારણે આ પથ્થરો ગરમ થશે. તમે આકૃતિમાં પણ જોઈ શકશો આને. પથ્થરો ગરમ થશે અને એ ફૂલશે, વિસ્તરણ પામશે. અને રાત્રિના જ્યારે સૂર્યપ્રકાશ નથી ત્યારે તાપમાન ઘટવાને કારણે એ ફરીથી ઠંડા પડશે અને એનું સંકોચન થશે. આવું સતત થઈ રાખશે, રોજ થશે, વિસ્તરણ થશે, સંકોચન થશે. અને આને કારણે આવા ખડકોમાં તિરાડો પડશે અને આમ પથ્થરોના વિઘટનની પ્રક્રિયાની શરૂઆત થશે. બરાબર? પછી આગળનું કામ પવન અને પાણી કરે છે. તો પાણી શું કરશે? તો કે વરસાદનું પાણી હોય કે નદીઓનું પાણી હોય કે કોઈ પણ રીતે આવા જે તિરાડયુક્ત પથ્થરો છે એની તિરાડોમાં પાણી ભરાય ત્યારે એ પાણી આ તિરાડોને વધારે પહોળી કરે. બરાબર? અને બીજી રીતે પણ પાણી આને તોડવાનું કામ કરે છે. જે વહેતું પાણી છે એ એના સતત ગતિશીલતાને કારણે, સતત વહેણને કારણે પથ્થરોને એક પ્રકારનો ઘસારો લગાડે છે અને એનું સૂક્ષ્મ કણોમાં રૂપાંતર કરે છે. આપણે ગામની નદીઓ પાસે આપણે બનતા કોતરો જોયેલા છે. નદીના તળિયે આવેલા પથ્થરોને લાગતો ઘસારો પણ આપણે જોયેલો હશે. તમે બધા તો મોટા ભાગે ખેતી સાથે અને ગ્રામ્ય વિસ્તારોમાં સંકળાયેલી બહેનો છો, આવું ક્યારેક ને ક્યારેક આપણે જોયું જ હશે. બરાબર? આમ પાણી છે એ 2 રીતે વિઘટનની પ્રક્રિયાને આગળ વધારે છે. એક તો જે પથ્થરોમાં તિરાડો છે એ તિરાડોને પહોળી કરે છે અને પથ્થરોને વધારે તોડવાનું કામ કરે છે. અને બીજું નદી, ઝરણા વગેરેનું ઉપરથી નીચે પડતું પાણી કે વહેતું પાણી છે એ આ પથ્થરોને ઘસારો લગાડી અને એને સૂક્ષ્મ કણોમાં ફેરવે છે. એટલું જ નહીં, પણ એ પોતાના વહેણ સાથે આવા સૂક્ષ્મ કણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત કરે છે, પહોંચાડે છે. એટલે ખડકો ક્યાંક બીજે હોય પણ એમાંથી બનેલા સૂક્ષ્મ કણો કોઈ બીજી જગ્યાએ સ્થિર થાય અને ત્યાં જમીનનું, માટીનું નિર્માણ કરે, મૃદા તૈયાર કરે. આવું જ કામ પવન પણ કરે છે. સાથે આકૃતિઓનું અવલોકન કરતા જજો એટલે તમને ખ્યાલ આવશે. જેમ વહેતું પાણી ઘસારો કરે છે એવી રીતે વહેતી હવા એટલે કે પવન પણ ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં ખડકોને ઘસારો લગાડે છે અને એનું સૂક્ષ્મ કણોમાં રૂપાંતર કરે છે અને આવા સૂક્ષ્મ કણોને પોતાની સાથે ઢસડી જાય છે અન્ય સ્થાનોએ. અને જ્યાં આ પવન સ્થિર થાય ત્યાં માટી કણો પણ સ્થિર થઈ અને જમીનનું નિર્માણ કરે છે. સજીવો પણ આ પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. લાઇકેન જેવા કેટલાક સજીવો, એક વિશિષ્ટ રચના છે, લીલ અને ફૂગનું સહજીવન છે લાઇકેન, જેમાં ફૂગ છે એ લીલના વિકાસ માટે બેઝ આપે અને લીલ છે એ
પ્રકાશ સંશ્લેષણ કરી શકે અને ખોરાક તૈયાર કરે, અને એ રીતે એ સહજીવનમાં બંને પ્રકારના સજીવો સાથે વસવાટ કરે અને લાઇકેન કહેવાય. તો આવી લાઇકેન છે એ પથ્થરો ઉપર વિકાસ પામી શકે, જેનું ચિત્ર તમારી સામે છે. તો પથ્થરો ઉપર જ્યારે આવા લાઇકેન જેવા સજીવો વિકાસ પામે ત્યારે એના જીવન ચક્ર દરમિયાન, કેમ કે આ સજીવો પણ કોષોના બનેલા છે અને કોષો અનેક પ્રકારના રસાયણો ધરાવે છે અને એની જૈવિક ક્રિયા દરમિયાન કેટલાક રસાયણો મુક્ત પણ કરે છે. આમ આવું લાઇકેન જ્યારે એનું જીવન ચક્ર પૂરું કરશે ત્યારે એ કેટલાક રસાયણો મુક્ત કરશે અને આવા રસાયણો પથ્થરના વિઘટનની પ્રક્રિયાને એનું સૂક્ષ્મ કણોમાં રૂપાંતર કરશે. પછી આવા વિઘટિત થયેલા સૂક્ષ્મ કણો પર મોસ નામની કેટલીક નાની વનસ્પતિઓનો વિકાસ થઈ શકે. એનું પણ ચિત્ર છે તમારી સામે. અને એ આ વિઘટનની પ્રક્રિયાને આગળ વધારશે, એને પથ્થરોને વધારે નાના કણોમાં રૂપાંતરિત કરવાનું કાર્ય કરશે. એવી જ રીતે આગળ જતા કેટલીક વનસ્પતિના મૂળ, વૃક્ષોના મૂળ જ્યારે આવા તિરાડયુક્ત પથ્થરોમાં દાખલ થાય તો એ પણ પથ્થરોને તોડવાની પ્રક્રિયાને આગળ વધારે છે. આમ સૂર્ય દ્વારા, પાણી દ્વારા, પવન દ્વારા અને સજીવો દ્વારા થતી કેટલીક પ્રક્રિયાઓ દ્વારા મોટા પથ્થરો છે એ ક્રમશઃ નાના કણોમાં રૂપાંતરિત થઈ અને છેવટે મૃદા એટલે કે ભૂમિનું નિર્માણ કરે છે. અને અગાઉ આપણે વાત કરી એમ વિદ્યાર્થી મિત્રો, આ કોઈ 25, 50, 100, 200 વર્ષની પ્રક્રિયા નથી, પણ લાખો કરોડો વર્ષો સુધી આવી પ્રક્રિયાઓ ચાલતી રહે, જેમાં ભૌતિક પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ, જૈવિક પ્રક્રિયાઓ સામેલ છે. અને એને કારણે પૃથ્વીની સપાટી ઉપર આખું આ ભૂમિનું આવરણ તૈયાર થાય છે કે જે સજીવો માટે જરૂરી પોષક તત્વોથી સભર હોય છે અને આ પોષક તત્વો સજીવોને પ્રાપ્ય બને છે. ખાસ કરી અને વનસ્પતિ દ્વારા આવા પોષક તત્વો મૂળ દ્વારા શોષાય છે અને વનસ્પતિ દ્વારા એ અન્ય શાકાહારી, માંસાહારી જીવોને પ્રાપ્ય બને છે. બરાબર? તો બે વાત આપણે કરી, ભૂમિની અગત્યતા અને ભૂમિનું નિર્માણ. ત્રીજી વાત આવે છે કે આ રીતે જે ભૂમિ તૈયાર થઈ તો એ ભૂમિનું બંધારણ કેવું છે, એ ભૂમિ કેવી હોય. તમને જો ધ્યાન હોય તો સૌથી પહેલા હોમ સ્ક્રીન ઉપર આપણે એક ભૂમિની રચના દર્શાવતો ફોટોગ્રાફ જોયો હતો કે જેમાં વિવિધ સ્તરો છે. ભૂમિ છે એ વિવિધ સ્તરોની બનેલી હોય છે, જેમાં એને ખાસ કરી અને 4 સ્તરોમાં વહેંચેલું છે. હોરાઇઝન કહેવાય એને, હોરાઇઝન A, B, C અને D. જેમ નીચેની સપાટીએ જઈએ એમ મોટા કણો જોવા મળે. સૌથી નીચે મોટા પથ્થરો હોય, બેડરોક્સ કહેવાય એને, કે જ્યાં વનસ્પતિ સજીવોનો વિકાસ ન થઈ શકે. એની ઉપરના સ્તરોમાં એના કરતાં થોડાક નાના પથ્થરો હોય, એની ઉપર નાના ભૂમિકણો છે. સૌથી ઉપર છે એ માટી કણો, જેને સૂક્ષ્મ કણો કહેવાય. આમ હોરાઇઝન A, B, C, D વગેરે દ્વારા ભૂમિનું નિર્માણ થયેલું હોય છે. આ વસ્તુને આપણે પ્રાયોગિક રીતે પણ સમજી શકીએ અને એ પણ એક બહુ સિમ્પલ, સાદી પ્રવૃત્તિ છે જે તમે લોકો ચોક્કસ તમારા ઘરે આસાનીથી કરી શકશો. જ્યારે પણ હવે તમે ખેતરે કે વાડીએ કે બાગે જાઓ ત્યારે ચોક્કસ આ કામ કરજો. સવારથી સાંજ ગયા હોય તો એ થઈ જશે. માટી લેવાની છે થોડીક, આપણે ખેતરની માટી લઈએ અને એને એક પાત્રની અંદર, પાણીની અંદર ભેળવીએ. બને તો પાત્રને આપણે પારદર્શક પસંદ કરશું. કાચનું બીકર હોય તો ખૂબ સારું, ન હોય તો પ્લાસ્ટિકની બોટલ લઈ લેવાની અને જેટલી માટી લઈએ એના કરતાં લગભગ 5 ગણું વધારે પાણી લેવાનું અને એને બેને મિક્સ કરી અને પછી બીજું કાંઈ નથી કરવાનું, બસ રાખી દેવાનું છે. બરાબર? એને સ્થિર થવા માટે, સ્થાયી થવા માટે મૂકી રાખીએ. થોડા કલાકો સુધી આ રીતે એને સ્થિર થવા દેશું અને પછી એનું અવલોકન કરશું. અવલોકન કરતા આપણને જોવા મળશે, આકૃતિમાં પણ તમે જોઈ શકો છો અને જાતે કરીને પણ જોજો કે કેટલીક માટી છે એ તળિયે સ્થિર થઈ જાય છે, બેસી જાય છે. અને ધ્યાનથી જોશો તો તળિયે જે બેસી ગઈ છે માટી, એમાં પણ તમને કેટલાક સ્તરો જોવા મળશે. કેટલાક મોટા કણો છે એ સાવ નીચેના ભાગે જોવા મળશે અને એની ઉપરના ભાગે થોડાક એના કરતાં નાના કણો જોવા મળશે. બીજું, જે ઉપરનું પાણી છે એ પાણી પહેલા તો ચોખ્ખું આપણે નાખ્યું હતું, પણ અત્યારે એ શુદ્ધ, ટ્રાન્સપરન્ટ, ચોખ્ખું નથી, ડોળું પાણી છે.
મતલબ કે વધારે કેટલાક સૂક્ષ્મ કણો છે એ આ પાણીની અંદર પણ ભળેલા છે અને કેટલાક અન્ય પદાર્થો પાણીમાં દ્રાવ્ય થયેલા હોય, જેની આપણે રાસાયણિક ટેસ્ટ કરી શકીએ, જે તમે ઘરે નહીં કરી શકો. ક્યારેક અનુકૂળતા હશે તો આપણે સ્કૂલે પ્રયોગશાળામાં એ કરશું. એટલે કેટલાક કણો પાણીમાં ઓગળેલા પણ છે. અને ત્રીજી વસ્તુ કે પાણીની ઉપર તરતી પણ કેટલીક વસ્તુઓને તમે જોઈ શકશો. બરાબર? તો આના આધારે એક બાબત તો સ્પષ્ટ થાય છે કે ભૂમિ છે એ વિવિધ પ્રકારના કણોનું મિશ્રણ છે અને એના વિવિધ સ્તરો હોય છે. આ કણો કેટલા પ્રમાણમાં, કયા પ્રકારના કણો કેટલા પ્રમાણમાં ભૂમિની અંદર છે એના આધારે ભૂમિનો પ્રકાર નક્કી થાય. આ ભૂમિના પ્રકારો વિશે તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો, એનો આપણે અહીંયા આગળ ડિટેલમાં અભ્યાસ કરવાનો નથી. પણ આમાં જે બે અગત્યના ઘટકો રહેલા છે એ ઘટકો વિશેની આપણે વાત કરવાની છે. જે ઉપર તરતા પદાર્થો જે છે એને કહેવામાં આવે છે હ્યુમસ. માટીને પાણીની અંદર રાખી હલાવી અને સ્થિર થવા દેશો તો કેટલાક ફોરા પદાર્થો કે જે પાણીમાં તરતા રહેશે એ છે હ્યુમસ. હવે કદાચ તમારા માટે નવું નામ હશે કે આ શું છે આ હ્યુમસ. તો હ્યુમસનો સાદો અર્થ લઈએ તો એનો અર્થ થાય છે સડતા કાર્બનિક પદાર્થો. આ હ્યુમસ બહુ મહત્વની વસ્તુ છે બહેનો, યાદ રાખજો. આપણે આગળ ચર્ચા કરશું એટલે તમે એનું મહત્વ પણ સમજશો. પણ સડતા કાર્બનિક પદાર્થો એટલે કે સજીવના કેટલાક એકમો કે જે મૃત અવશેષો કે જે જમીનની અંદર ભળેલા હોય કે જેનું પર્યાવરણીય પરિબળોની અસરથી વિઘટન અને સડવાની પ્રક્રિયા આગળ વધે છે. કેટલાક બેક્ટેરિયા અને વિઘટકોની અસરને કારણે ખરી ગયેલા પાંદડા હોય કે તૂટી ગયેલી ડાળીઓ હોય વનસ્પતિની કે સુકાઈ ગયેલા ફૂલ હોય કે કોઈ મૃત કીટકોના અવશેષો હોય કે સજીવોનો કોઈ નકામો ભાગ હોય, આવી અનેક વસ્તુઓ જે જમીનમાં ભળતી રહેતી હોય એનું શું થાય? તો કે વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો અને બેક્ટેરિયા દ્વારા એનું ક્રમશઃ વિઘટન થાય. એ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જ છે. અને આવા પદાર્થોને સડતા કાર્બનિક પદાર્થો એટલે કે હ્યુમસ તરીકે ઓળખવામાં આવે. અને ભૂમિની અંદર રહેલું આ જે હ્યુમસ છે એ ભૂમિને નરમ અને પોચી બનાવે છે, છિદ્રાળુ બનાવે છે. આ સિવાય ભૂમિકણોની સાથે એનો જો સૂક્ષ્મદર્શકમાં અવલોકન કરવામાં આવે, થોડીક માટી લઈ અને એને તપાસવામાં આવે તો જમીનની અંદરના કેટલાક સૂક્ષ્મ જીવો પણ હોય છે, જે પણ તમે માઇક્રોસ્કોપિક ઇમેજ અહીંયા આગળ જોઈ શકો છો. એટલે આ હ્યુમસ અને આ સૂક્ષ્મ જીવો કે જે જમીનમાં ભળેલા છે, આ બંને જમીનને એક છિદ્રાળુતા આપે છે, નરમ અને પોચી બનાવે છે, જેને કારણે એ પાણી અને હવા ને ગ્રહણ કરવા માટે સક્ષમ બને છે. જે વરસાદનું પાણી અથવા તો આપણે ખેતરમાં જે પાણી પાઈએ એ જમીનમાં ઉતરવાની ક્ષમતા વધારે હોય. ભૂમિકણો વચ્ચેની ખાલી જગ્યા હોય તો એ ખાલી જગ્યામાં પાણી સમાઈ શકે, હવા સમાઈ શકે. અને ભૂમિકણો વચ્ચે રહેલું આ પાણી અને હવા છે એ ભૂમિની અંદરના જે સૂક્ષ્મ જીવો છે અને કેટલાક ઉપયોગી ફાયદાકારક સજીવો છે, અળસિયા જેવા, એને જરૂરી ઘટકો પૂરા પાડે છે. વનસ્પતિના મૂળને જે ઓક્સિજન જોઈએ, જે પાણી જોઈએ, એ આ ભૂમિકણો વચ્ચેની ખાલી જગ્યામાં રહેલા પાણી અને હવા દ્વારા પ્રાપ્ત થાય. પણ એના માટે ભૂમિકણો વચ્ચે ખાલી જગ્યા હોવી જોઈએ. એને છિદ્રાળુ જમીન કહેવાય. અને જમીનને છિદ્રાળુ બનાવવાનું કામ કરે છે આ હ્યુમસ અને સૂક્ષ્મજીવ. બરાબર? તો જમીનનો એવો વિસ્તાર, ઉપરની સપાટીનો એવો વિસ્તાર કે જે ભૂમિકણોની સાથે આવું હ્યુમસ અને સૂક્ષ્મજીવો ધરાવે છે, એને ઉપરી ભૂમિ તરીકે ઓળખવામાં આવે. ફરીથી એક વખત, ભૂમિનો ઉપરનું સ્તર કે જે ભૂમિકણો ઉપરાંત હ્યુમસ અને સૂક્ષ્મજીવો ધરાવે છે એને ઉપરી ભૂમિ કહેવામાં આવે. અને આ હ્યુમસ નું પ્રમાણ કેટલું છે અને એ કેટલી ઊંડાઈ સુધી વિસ્તરેલું છે એના આધારે
જમીનની ગુણવત્તા નક્કી થાય. હ્યુમસનું પ્રમાણ જેટલું સારું હોય એટલી એ જમીન વધારે ગુણવત્તાસભર કહેવાય અને એમાં વનસ્પતિનો વિકાસ સારી રીતે થઈ શકે. અને જ્યાં વનસ્પતિનો વિકાસ સારી રીતે થાય તો ત્યાં અન્ય સજીવો પણ ખોરાક મળી રહેવાને કારણે સારી રીતે વિકાસ પામી શકે. આમ જે તે સ્થળ ઉપર જૈવ વિવિધતા નક્કી કરતું આ અગત્યનું પરિબળ છે. જેમ ઉપરી ભૂમિની ગુણવત્તા સારી હશે એમ ત્યાં જૈવ વિવિધતા પણ વધારે સારા પ્રમાણમાં જોવા મળશે. બરાબર. આવો ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો કે ઉપરી ભૂમિ એટલે શું, અથવા તો ભૂમિની ગુણવત્તા નક્કી કરતું અગત્યનું પરિબળ કયું છે. બરાબર. તો આપણે જમીનની ગુણવત્તા અને એને અસર કરતા પરિબળો તરીકે હ્યુમસ અને સૂક્ષ્મ જીવોની વાત કરી. બરાબર. આગળની વાત કરવાની છે ભૂમિને થતા નુકસાનની. અને એઝ યુઝ્યુઅલ કોઈ પણ નૈસર્ગિક વસ્તુઓ હોય એને નુકસાન પહોંચાડવામાં જો સૌથી વધુ હાથ કોઈનો હોય તો એ મનુષ્ય દ્વારા થતી વિવિધ પ્રક્રિયાઓનો. તો મનુષ્ય દ્વારા થતી કેટલીક પ્રવૃત્તિઓ ભૂમિને નુકસાન પહોંચાડે છે અને એને બગાડે છે. આટલા અમૂલ્ય કુદરતી સ્ત્રોતને આપણે વેડફીએ છીએ. કઈ રીતે આપણે જમીનને નુકસાન પહોંચાડીએ છીએ એના કેટલાક પરિબળો છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. એમાં પહેલી વસ્તુ છે હાઉસ હોલ્ડ વેસ્ટ, એટલે કે ઘરગથ્થુ કચરો. આપણી વિવિધ દૈનિક પ્રક્રિયાઓ દ્વારા જે કચરો ઉત્પન્ન થાય એ કચરાના નિકાલ માટેની યોગ્ય પદ્ધતિઓ ન હોવાને કારણે આપણે જમીનને નુકસાન કરીએ છીએ. આપણે તો આપણા ઘરમાંથી કચરો છે એ ચાલો ડસ્ટબિનમાં નાખી દીધો અને ડસ્ટબિનનું પછી શું થાય તો કે એનો નિકાલ કરવાની, એની વ્યવસ્થા કરવાનું કામ આપણા ગામની નગરપાલિકા કે મહાનગરપાલિકા દ્વારા થતું હોય. એ દરેક ઘરમાંથી ભેગો થયેલો આવો કચરો અથવા તો આવો ઉદ્યોગોનો કોઈ કચરો હોય, આ બધો કચરો એનો નિકાલ શું કરવાનો? તો મોટાભાગે એના માટે ગામની બહાર જે નિર્જન સ્થાન છે ત્યાં એક ડમ્પ એરિયા નક્કી કરવામાં આવે. એવી નકામી જમીન ક્યારેય નકામી નથી હોતી, પણ આપણે જેનો ઉપયોગમાં નથી લેતા એવી જમીનને નકામી જમીન એવું નામ આપણે આપી દઈએ અને આવો કચરો ત્યાં ઠાલવી દેવામાં આવે છે આખા ગામનો. અને રોજે રોજ આવા કચરાના ઠલવવાથી ત્યાં આખા કચરાનો મોટો ડુંગર થઈ જાય અને ત્યાં એને સડવા દેવામાં આવે. આને કારણે એ જમીન પછી વાપરવા લાયક રહેતી નથી. અન્ય પણ હાનિકારક અસરો જે કચરો ભેગો થાય ને એને સડવા દેવામાં આવે એને કારણે હવા દૂષિત થાય છે, પાણી દૂષિત થાય છે, એ તો અલગ વાત છે. પણ જમીન પછી કાયમ માટે એટલી નકામી બની જાય છે. એનો વધારે આપણે ડિટેલમાં અભ્યાસ અત્યારે નથી કરવાનો. એવી જ બીજી સમસ્યા છે પ્લાસ્ટિક વેસ્ટની. આ પણ આપણે જાણીએ છીએ કે એવી વસ્તુ છે આ પ્લાસ્ટિક કે જે વર્ષો સુધી વિઘટિત થતું નથી, એટલે જેટલી જગ્યાએ રોકશે એટલી જમીન નકામી. ત્રીજી વસ્તુ આવે છે માઇનિંગ, એટલે કે જમીન છે મિનરલ રીચ છે, ખનિજોથી સમૃદ્ધ છે અને જમીનમાંથી આવા અનેક પદાર્થોનો આપણે ઉપયોગ કરીએ છીએ. વિવિધ ધાતુ અને અધાતુ ખનિજો આપણે જમીનમાંથી મેળવીએ છીએ. લોખંડ છે કે એલ્યુમિનિયમ છે કે કોપર છે કે આ બધું મેળવવા માટે જમીનને ખોદીએ છીએ. ખનિજ તેલ છે, ખનિજ કોલસો છે, એના માટે પણ ખાણ ખોદાણની કામગીરી સતત ચાલતું હોય છે. ભૂગર્ભ જળ મેળવવા માટે પણ આપણે જમીનને ખોદીએ છીએ. કહીએ છીએ ધરતીમાં, પણ આપણા શસ્ત્રો સતત તૈયાર જ હોય છે આ ધરતીમાંને તકલીફ આપવાના, હેરાન કરવાના. હવે ક્યારે એમાં સુધારો થાય એ તો ખબર નથી. ક્યારે આપણી જીવન પદ્ધતિ સુધરશે અને આપણે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બિહેવિયર કરી શકશું એ ખબર નથી. પણ જો એ દિશામાં થોડુંક પણ કામ કરીએ તો ઘણું છે. બરાબર છે. એના વિશે પ્રદૂષણ એના વિશેની વાત તો પછી કરશું, પણ આજે આપણે બીજા બે અગત્યના ભૂમિને નુકસાન પહોંચાડતા પરિબળોની ચર્ચા કરવાની છે. હાઉસહોલ્ડ વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ અને માઇનિંગ. એનો અભ્યાસ આપણે સિલેબસમાં નથી આપેલો, પણ એ સિવાય બીજી બે વસ્તુ છે એગ્રીકલ્ચર અને ઇરોઝન. એગ્રીકલ્ચર એટલે કે ખેતી. હવે ખેતી જમીનને કઈ રીતે નુકસાન કરે એ તો આપણને પહેલી દ્રષ્ટિએ એમ થાય કે એ તો બહુ સમજાતું નથી.
પણ વધતી વસ્તીની ખોરાકની જરૂરિયાતોને પૂરી કરવા માટે ખેત ઉત્પાદન વધારવું જરૂરી છે અને ખેત ઉત્પાદન વધારવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ રાસાયણિક ખાતરોનો અને આ ખાતરો છે એ ઝડપથી છોડને પોષક તત્વો પૂરા પાડશે અને છોડનો વિકાસ સારી રીતે થશે, વધુ ઉત્પાદન મળશે, એટલે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અને પછી આ જે છોડ છે એના રક્ષણ માટે જંતુનાશકો વાપરીએ છીએ. આવા જંતુનાશકો અને રાસાયણિક ખાતરો ટૂંકા ગાળા માટે તો આપણને ખૂબ ફાયદાકારક અને ખેત ઉત્પાદન વધારતા લાગે, પણ એનો કેટલોક ભાગ છે એ જમીનમાં જ પડ્યો રહે છે અને જમીનની છિદ્રાળુતા નો નાશ કરે છે. આગળ જે આપણે વાત કરી કે જમીન જેટલી છિદ્રાળુ હશે એટલી એ ફળદ્રુપ બનશે અને એમાં વનસ્પતિનો વિકાસ સારી રીતે થઈ શકશે. પણ આ ખાતરો છે એનો અવિચારી ઉપયોગ અથવા તો અવૈજ્ઞાનિક ઢબે થતો ઉપયોગ એ જમીનને એની છિદ્રાળુતા નાશ કરે છે. એની સાથે સાથે એ જમીનના જે ઉપયોગી સૂક્ષ્મ જીવો છે એનો પણ નાશ કરે છે, જેને કારણે અળસિયા જેવા કેટલાક આપણા ફાયદાકારક સજીવો છે કે જે જમીનની અંદર એના પોષક તત્વોના પુનઃચક્રીયકરણમાં અગત્યનો ભાગ ભજવે છે, જમીનની છિદ્રાળુતા જાળવી રાખે છે અને એ રીતે જમીનને ફળદ્રુપ બનાવે છે. આવા અળસિયાઓ પણ નાશ પામે છે અને થોડા જ સમયમાં આ જમીન પડતર અથવા તો બિન ઉપજાઉ બને છે, નકામી બને છે. તો આ રીતે જમીનમાંથી ઉપયોગી ઘટકો દૂર થવા અથવા બિનઉપયોગી ઘટકો ઉમેરાઈ અને જમીન નકામી બને અને એની જૈવ વિવિધતા નાશ થાય એને આપણે જમીનનું પ્રદૂષણ કહી શકીએ. બરાબર? તો આ રીતે ટકાઉ ખેતી જો ન કરવામાં આવે તો ખેતરની જમીન છે એ ટૂંકા ગાળામાં નકામી બની શકે. બીજું જ આવું જમીનને નુકસાન પહોંચાડતું એક પરિબળ છે જમીનનું ધોવાણ અથવા તો ઇરોઝન એને કહેવાય અથવા તો ક્ષરણ તરીકે ઓળખવામાં આવે. શું છે આ ધોવાણ અથવા તો ક્ષરણ? આપણે આગળ વાત કરી ઉપરી ભૂમિ કે જે વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે અને ઉપરી ભૂમિની ગુણવત્તા જમીનની ગુણવત્તા નક્કી કરે છે. હવે જમીનના નિર્માણની જે પ્રક્રિયા છે એમાં પવન અને પાણી જે ભાગ ભજવે છે એ જ પ્રક્રિયાને કારણે જમીનને નુકસાન પણ થાય છે. પવન, વહેતું પાણી અને વહેતી હવા એ પોતાની સાથે ભૂમિકણોને ઢસડી જાય. હવે એક જગ્યાએથી આવા ભૂમિના કણો છે પવન અને પાણી સાથે ઢસડાય અને અન્ય જગ્યાએ સ્થળાંતરિત થાય અને કઠણ પથ્થર બહાર આવે, ટૂંકમાં ઉપરી ભૂમિને મોટા પાયે નુકસાન થાય અને એ સ્તર સંપૂર્ણ દૂર થાય તો એ પ્રક્રિયાને આપણે ભૂમિનું ક્ષરણ કહીએ. બરાબર? અને તો ભૂમિના નિર્માણની પ્રક્રિયા છે તો એ તો ચાલતું જ રહે. તો આ ક્ષરણ એક વખત ત્યાં ઉપરી ભૂમિ દૂર થાય પછી ત્યાં વનસ્પતિ વિકાસ પામી શકે નહીં અને એટલે જૈવ વિવિધતાનો નાશ થાય, એ ભૂમિને નુકસાન થયું કહેવાય. તો આ નુકસાનથી આપણે કઈ રીતે બચાવી શકીએ આપણી ભૂમિને? એના માટે એક બહુ સુંદર મજાની પ્રવૃત્તિ તમને પાઠ્યપુસ્તકમાં આપેલી છે અને એ પ્રવૃત્તિ પણ તમે તમારા ઘરે રહીને કરી શકો એવી છે. તો મને આશા છે કે તમે બધા આને ટ્રાય કરશો. આકૃતિમાં પણ તમે જોઈ શકો છો અને આપણે એને સમજી પણ લઈએ શું કરવાનું છે. 2 ટ્રે લેવાની છે. અહીંયા 2 પ્લાસ્ટિક બોટલને કાપી અને લીધેલી છે. આપણે ટ્રે લેશું અથવા કોઈ પણ પાત્ર લઈ શકીએ. આ 2 ટ્રે ટૂંકમાં ફ્લેટ હોય તો વધારે સારું. આ 2 ટ્રે છે એમાં આપણે સરખી માટી લેશું, પણ એકની અંદર આપણે નાના છોડ વિકસાવશું. હમણાં પેલું તમે લોકો કરતા હો છો ને મોડા વ્રત ને જયા પાર્વતી ને એમાં આપણે જવારા વાવીએ, એવી રીતે એક ટ્રે છે એમાં થોડા ઘઉં ને મગ ને એના દાણા નાખી દેશો અને 2-3 દિવસ રહેવા દેશો એટલે એમાંથી એના પોટા ફૂટશે અને નાના છોડ તૈયાર થઈ જશે. તો એક ટ્રેમાં આપણે વનસ્પતિ ઉગાડેલી છે, બીજી ટ્રેમાં આપણે કોરી માટી, ખાલી માટી રાખશું એમને. અને પછી જ્યારે એકમાં સરસ નાના છોડ તૈયાર થઈ જાય પછી આ બંને ટ્રેને થોડીક સ્લાન્ટ, થોડીક ઢાળવાળી રાખી અને બેયમાં આપણે પાણી નાખશું ફુવારાથી. કુંડાને પાણી પાવાનો ફુવારો હોય એનાથી આપણે બંને ટ્રેમાં પાણી ઉમેરશું. તો અને નીચે જે પાણી બહાર નીકળે છે એનું અવલોકન કરશું.
અવલોકન કરતા આપણે સ્પષ્ટ જોઈ શકશું કે જે છોડ ઉગાડેલું પાત્ર છે એમાં પાણી જે બહાર આવે છે તો બહાર આવતું પાણી પ્રમાણમાં ચોખ્ખું હોય છે, એમાં સાથે ઢસડાઈ આવેલા માટી કણોનું પ્રમાણ ઓછું છે. જ્યારે ખુલ્લી જમીન છે, છોડ વગરની, વનસ્પતિ વગરની જમીન છે, એમાં જ્યારે તમે ઉપરથી પાણી રેડો છો અને પાણી પાછું બહાર આવે છે તો એ પાણી પોતાની સાથે મોટા પ્રમાણમાં માટી કણોને ઢસડી લાવે છે. એટલે કે જ્યાં છોડ ઉગાડેલા છે ત્યાં ભૂમિનું ધોવાણ ઓછું થાય છે, જે ખુલ્લી જમીન છે, છોડ નથી, ત્યાં ભૂમિનું ધોવાણ વધારે થાય છે. અને આનું શું કારણ છે? શા માટે આવું થયું? કારણ કે વનસ્પતિના મૂળ છે એ જમીનને બાંધી રાખવાનું, ભૂમિકણોને જકડી રાખવાનું કામ કરે છે અને ભૂમિના ધોવાણને અટકાવે છે. અને બીજી ટ્રેમાં તો આ છે જ નહીં, મૂળ જ નથી, એટલે એની વચ્ચેનું જે જોડાણ છે, જેને બાંધી રાખવાનું કામ છે, એ નહીં થાય. પરિણામે એ વહેતા પાણી સાથે ભૂમિકણો સરળતાથી ઢસડાઈ આવશે. કુદરતમાં પણ આવું થાય છે કે જે ખુલ્લી જમીન છે એ પવન અને પાણીથી વધારે ઘસારો અનુભવે છે, પણ જે વનસ્પતિથી ઢંકાયેલી છે, જ્યાં વધુ પ્રમાણમાં છોડ છે, વૃક્ષો છે, આવી જમીનનું ધોવાણ ઓછું થાય છે. વરસાદના પાણીથી કે ફૂંકાતા પવનથી આવી જમીન છે એ થોડીક સુરક્ષિત રહે છે. તમને પર્વતીય વિસ્તારનું એમાં સમસ્યા વધારે થાય, કેમ કે એક તો ઢોળાવવાળી જમીન હોય ને ઉપરથી નીચે વહેતું પાણી હોય અને ગુરુત્વાકર્ષણ પણ અસર કરે છે, તો વધુ સરળતાથી ભૂમિનું ધોવાણ થાય અને પછી આવી જમીન નકામી બને. તો ચિત્રમાં આપણે એ પણ જોઈ શકીએ છીએ કે જે લીલો ભાગ છે, વનસ્પતિ વાળો ભાગ છે, એનું ધોવાણ નથી થયું, પણ જ્યાં છોડ નથી, વનસ્પતિ નથી, એ વિસ્તાર વધારે ક્ષરણ પામ્યો છે. બરાબર? તો ક્ષરણને અટકાવવા માટે એક મહત્વનું પરિબળ છે વનસ્પતિનો વિકાસ. આપણે જે તે જગ્યાએ જો ખુલ્લી જમીન ન છોડીએ અને ત્યાં કોઈને કોઈ પ્રકારની વનસ્પતિ વિકસાવીએ તો એ જમીનના ક્ષરણને, એના ધોવાણને આપણે ઓછું કરી શકીએ, અટકાવી શકીએ અને આવા અમૂલ્ય સ્ત્રોતને બચાવી શકીએ. તો મિત્રો, જે જંગલોનો નાશ થાય છે, વૃક્ષો કપાય છે, એનાથી પર્યાવરણને તો નુકસાન થાય જ છે. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ ચક્ર ખોરવાય છે. પછી જૈવ વિવિધતા, જે જંગલોમાં વસતા સજીવો છે એને વસવાટની ખામી ઊભી થાય છે અને એને કારણે જૈવ વિવિધતાને નુકસાન થાય છે. એ તો છે જ, પણ એની સાથે આ ત્રીજી વસ્તુ પણ સામેલ છે કે વૃક્ષો ઘટવાને કારણે ભૂમિના નૈસર્ગિક સ્ત્રોતને પણ હાનિ પહોંચે છે. અને જો ભૂમિ જ નહીં હોય તો આપણે કેમ રહેશું? એટલે આ બધા સ્ત્રોતોને બચાવવા જરૂરી છે. બરાબર? તો નૈસર્ગિક સ્ત્રોત ભૂમિ વિશે આપણા અભ્યાસમાં જે બાબતો આપણને આપેલી છે એની આપણે ચર્ચા કરી. ઇન્ટેક્સ પ્રશ્નમાં બે મહત્વના પ્રશ્ન તમને આપેલા છે. એક તો ભૂમિનું નિર્માણ કઈ રીતે થાય છે એની ટૂંક નોંધ, અને બીજું ભૂમિનું ક્ષરણ એટલે શું અને ક્ષરણને અટકાવવાના ઉપાયો. આ બે પ્રશ્નો ટેક્સ્ટમાં આપેલા છે, પણ એ સિવાય બાકીના મુદ્દા જેની આપણે ચર્ચા કરી એ મેં તમને અહીંયા નોંધી આપેલા છે, જેની આપણે આપણી નોટબુકમાં નોંધ કરશું. અને વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનનો પીરિયડ જ્યારે તમે લેક્ચર જોતા હો ત્યારે શક્ય હોય તો પાઠ્યપુસ્તક તમારી પાસે અવેલેબલ હોય તો સાથે લઈને જ બેસવાનું, કેમ કે એમાં જે મહત્વની બાબતો લેક્ચર દરમિયાન હું કહું એને તમે અંડરલાઈન કરી શકો. અને ઇનકેસ પાઠ્યપુસ્તક નથી તો નોટબુક ને પેન તો સાથે રાખવાની જ, અને જે મહત્વના મુદ્દા છે એને નોંધતું જવાનું, કે જે આપણે અભ્યાસ માટે પણ જરૂરી છે અને પરીક્ષાની તૈયારીમાં પણ આપણને કામ લાગે. તો આપણે સૌથી પહેલા વાત કરી ભૂમિની અગત્યતા, શા માટે સજીવો માટે આવશ્યક છે ભૂમિનું નિર્માણ. બીજી વાત કરી ભૂમિના નિર્માણની પ્રક્રિયા, જેમાં સૂર્ય, પાણી, પવન અને સજીવો દ્વારા થતી વિવિધ પ્રક્રિયાઓની આપણે વાત કરી. ત્રીજી વાત કરી આપણે ભૂમિના બંધારણની, ભૂમિનું બંધારણ કેવું હોય. ચોથી વાત કરી આપણે ભૂમિની ગુણવત્તા, જેમાં ઉપરી ભૂમિની હ્યુમસની વાત કરી, સૂક્ષ્મજીવોની વાત કરી. ત્યાર પછી ચોથી વાત કરી આપણે ખાતર અને જંતુનાશકો દ્વારા ભૂમિને કઈ રીતે નુકસાન પહોંચે છે. પાંચમી વાત આપણે કરી ભૂમિના ક્ષરણ એટલે કે ભૂમિના ધોવાણની વાત કરી, અને એ ધોવાણ કઈ રીતે અટકાવી શકાય. બરાબર? તો તમે આ બધું બરાબર સમજ્યા હશો
એવી આશા રાખું અને સાથે સાથે એ રીતે તૈયાર કરશો એવી મને શ્રદ્ધા છે. આપણા ભૂમિ અંગેના અભ્યાસને આપણે અહીંયા આગળ આજની ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. હવે પછીની વાતમાં આપણે ભૂજૈવ રાસાયણિક ચક્રો અંગે ચર્ચા કરશું. આપણા કોર્સની અંદર 4 ચક્રોનો અભ્યાસ આપેલો છે, જે ક્રમિક રીતે આપણે શીખીશું. ત્યાં સુધી આવજો.